જય સ્વામિનારાયણ. મજામાં બાળકો? પ્રકરણ 17 શ્વાસોશ્વાસ અને વાયુનું વિનિમય, બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ, મતલબ કે O2 CO2 ની લેવડ દેવડ, શ્વાસોશ્વાસની ક્રિયા. બરાબર, પેજ નંબર 269 269 ઉપર આપેલું છે. હવે જે ચેપ્ટરો શરૂ થાય છે 17, 18, 19, 20, 21, 22 બધા તંત્રો છે. અલગ અલગ પ્રકારના તંત્રો ભણાયેલા છે. બરાબર, શ્વાસોશ્વાસ તો આ શ્વસન તંત્ર કહેવાય. ઓકે, એના પછી રુધિરાભિસરણ તંત્ર આપેલું છે. રુધિર, હૃદય, ધમની, શિરા એના વિશે માહિતી આપેલી છે. બરાબર, કંકાલ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર અને છેલ્લે અંતસ્ત્રાવી તંત્ર ભણાયેલું છે. ટૂંકમાં અહીંથી બધી મજા આવે એવા ચેપ્ટરો છે, સહેલા છે, ખબર પડી જાય એવા છે, કેમ કે તમે આગળના ધોરણોમાં ધોરણ 5 થી અભ્યાસ કરતા આવ્યા છો. તમારું જે વિજ્ઞાન આવતું હતું 5 થી 10 ની અંદર, એમાં બધું આવી ગયેલું છે, થોડું એમ, કે જેના આધારે તમને અત્યારે ઝડપથી ખબર પડશે. ટૂંકમાં વનસ્પતિ શાસ્ત્ર કરતાં આ બહુ સહેલું પડશે. પ્રાણીશાસ્ત્ર અને એમાંય મનુષ્યનું આપણું પોતાનું છે, એમાંય થોડુંક ભણી ગયેલા છે, એટલે વધારે મજા આવશે. બરાબર, તો ચાલો શરૂ કરીએ, એક એક લાઈન જોતા જઈએ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો. પહેલા જ વાક્ય મેં આપણે કહી દીધું, જે મેં કીધું એ તમને, કે વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકત્ર વિઘટનમાં ઓક્સિજન સજીવો દ્વારા વપરાય છે. એ આપણે ભણી ગયા કે વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકત્ર વિઘટન, મતલબ કે જારક શ્વસનની ક્રિયા, ગ્લુકોઝનું જારક શ્વસનની ક્રિયાથી વિઘટન થવાથી 38 ATP બનશે. એ આપણે ભણ્યા ચેપ્ટર નંબર 14માં, શ્વસનમાં. બરાબર ને? તો હવે જારક શ્વસન કીધું હોય તો સિમ્પલ વસ્તુ છે કે ઓક્સિજન વપરાય. હવે આ બધી જે ક્રિયાઓ થઈ, ચયાપચય ક્રિયાઓ જે થઈ, એ દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ પણ કેવો થાય? મુક્ત થાય. આપણે ભણ્યા હતા ક્રેબ્સ ચેપ્ટરમાં, CO2 મુક્ત થાય છે. એક પાયરુવિક એસિડમાંથી 3 CO2 મુક્ત થાય છે. તેથી તે સ્પષ્ટ છે કે કોષોને સતત શું મળવું જોઈએ? ઓટો મળતા હોવું જોઈએ. તો જ ગ્લુકોઝનું શું થશે? વિઘટન થશે. અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 નો શું કરવો જોઈએ? મુક્ત થવો જોઈએ. કોષો સંગ્રહી ના શકે, કેમ કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય તો માણસની અંદર પ્રોબ્લેમ ઊભો થઈ જાય. બરાબર, વાતાવરણીય O2 અને કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 ના વિનિમયની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ, બ્રીથિંગ કહે છે. સાંભળો, વાતાવરણમાંથી O2 શરીરની અંદર લેવાની ક્રિયા અને શરીરમાં રહેલા CO2 ના બહાર કાઢવાની ક્રિયા, કોષો દ્વારા ઉત્પન્ન થતા CO2 ને મુક્ત કરવાની ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય, જેને સામાન્ય રીતે શ્વસન કહે છે. સામાન્ય ભાષામાં આપણે શ્વસન કહીએ, પણ એ ક્રિયા છે શ્વાસોશ્વાસની. નોર્મલી શ્વસન એટલે શું? શક્તિ મુક્ત થવાની ક્રિયા. બરાબર, અને શ્વાસોશ્વાસ એટલે શું? O2 CO2 લેવડ દેવડ થવાની ક્રિયા. તમારો હાથ તમારી છાતી ઉપર મૂકો, તમે છાતીને ઉપર નીચે થતી અનુભવશો. તમે જાણો છો કે શ્વાસોશ્વાસને કારણે થાય છે. આપણે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અને એમ થાય કે આજ ને કાલ ને પરમ દિવસે જતું જ રહેશે આવ્યું, તો આપણે એને સતત શું કરતા હશો? એની સામે જોયા કરતા હશો. એમાં પેટ ઊંચું થાય છે કે નહીં એ જોઈએ, એની છાતી ઊંચી થાય છે કે નહીં એ જોઈએ છે. બરાબર, એટલે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે કે નહીં એ જોઈશું. આપણે શ્વાસોશ્વાસ કેવી રીતે કરીએ છીએ? શ્વસનાંગો અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા પ્રકરણ નીચેના અહીં તમને વિભાગોમાં ભણાયેલી છે. બરાબર, તો આપણે વિભાગોનું વર્ણન કરતા જઈએ. તમે જોઈ લીધું, આ પ્રસ્તાવનામાં ક્યાંય કોઈ માથાકૂટ નહીં, ખબર પડી જાય એવી છે. બરાબર, 17.1 શ્વસનાંગો. હવે સજીવો અલગ અલગ હશે તો શ્વસનાંગો પણ અલગ અલગ હશે દરેક સજીવોની અંદર. આમાંના કેટલાક શ્વસનાંગો આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં ભણી ગયા. સમુદાયથી માંડીને વર્ગની અંદર અલગ અલગ પ્રકારના શ્વસનાંગો આવેલા હતા. થોડીક એની માહિતી તમને અહીં આપી દીધી છે, પુનરાવર્તન કર્યું છે તમારી પાસે. મેં જે લાઈનો કરી છે એ બધા MCQ છે. બરાબર, આ બધું MCQ છે. પ્રાણીઓના વિવિધ સમૂહોના શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમના નિવાસ સ્થાનો સ્તરીય આયોજન પ્રમાણે બદલાયા કરતી છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે કેટલાક સહજ હોય, કેટલાક જમીન ઉપર કરી શકતા હશે, કેટલાક પાણીમાં કરી શકતા હશે, એ રીતે. માટે તેમના નિવાસ સ્થાનોના સ્તરીય આયોજન પ્રમાણે, સ્તરીય એટલે કોષ સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય, અંગતંત્ર સ્તરીય, એ રીતે બરાબર બદલાયા કરે. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણી જેવા કે વાદળી કોષ્ઠાંતરી સમુદાયનું નામ છે. વાદળી સછિદ્ર સમુદાયનું પ્રાણી છે. ચપટાકૃમિઓ વગેરે ઓક્સિજન અને CO2 ના વિનિમય માટે તેમના શરીરની સમગ્ર સપાટીથી સરળ પ્રસરણ દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરશે. કોણ? વાદળી એટલે સછિદ્ર, કોષ્ઠાંતરી એટલે પેલા જેલીફિશ વાળા સજીવો. બરાબર, હાઇડ્રા. ઓકે,
ચપટાકૃમિ મતલબ કે પૃથુકૃમિઓ વગેરેમાં O2 CO2 ના લેવડ દેવડ કરવા માટે શરીરની ત્વચા હશે, સપાટી હશે, એની ઉપરથી કરવામાં આવતું હશે સરળ પ્રસરણ. આજુબાજુના માધ્યમમાં સરળતાથી ઓક્સિજન લઈ લેવામાં આવશે અને એમાં સરળતાથી CO2 મુક્ત કરવામાં આવશે. બરાબર. અળસિયાની વાત કરીએ, નુપૂરક સમુદાય, તો તેમના ભીના ક્યુટિકલનો ઉપયોગ કરશે, ઉપરની ત્વચાનો ઉપયોગ કરશે. કીટકો, સંધિપાત સમુદાય, એમાં નલિકાઓની ગોઠવણી જોવા મળશે, જેને આપણે શ્વસન નલિકા તંત્ર કહીશું. ઓકે, જેના દ્વારા વાતાવરણની હવા જે હશે એ શરીરમાં આવશે. જલીય સંધિપાદોની વાત કરીએ આપણે, જે પાણીમાં રહેતા હશે એવા, જેમ કે ઝીંગો હોય, કરતલા હોય. અને મૃદુકાયોમાં વિશિષ્ટ વાહિનીમય રચના ધરાવતી ઝાલરોનો ઉપયોગ થાય છે. તો મૃદુકાયમાં તો કંકટ ઝાલર તરીકે એનો ઓળખાણ આપેલી હતી, પ્રાવર ગુહામાં આવેલી હોય આપણે. બરાબર. અને સ્થળીય સ્વરૂપોની વાત કરીએ તો વાહિનીમય કોથળીઓ, કે જેને આપણે ફેફસા કહીએ, એટલે કે જે જમીન ઉપર રહેતા સજીવો હશે, જેમાં વાહિનીમય કોથળીઓ એટલે કે ફેફસા આવેલા હશે, અને એના દ્વારા તે વાયુની આપલેની ક્રિયા કરે છે. નોર્મલી તમને પૂછવામાં આવે કે શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ, તો મોટા ભાગે તમે નાક બોલશો કે નાક દ્વારા મનુષ્ય શ્વસનની ક્રિયા કરે. ખોટું છે. નાક તો હવાના અવર જવર માટેનો એક માર્ગ છે. બાકી તમે જોઈ લો, ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા થશે. બરાબર. પૃષ્ઠવંશીઓમાં મત્સ્યોમાં ઝાલરનો ઉપયોગ થાય, જ્યારે સરીસૃપ પક્ષી અને સસ્તનોમાં કોણ જોવા મળતું છે? ફેફસા. આ બધા MCQ છે, ધ્યાન રાખજો. દેડકા જેવા ઉભયજીવોમાં ભીની ત્વચા, આ ઉપરાંત તેમની અંદર શું જોવા મળતું હશે? તો ફેફસા પણ આવેલા, ત્વચા અને ફેફસા બંને દ્વારા શું કરતા? શ્વસનની ક્રિયા કરતા હશે. બરાબર. અને શ્વસનોમાં સૌથી વિકસિત શ્વસન તંત્ર આવેલું હશે. હવે આપણે સસ્તનમાં ભણવાના છે, અમે ખાસ કરીને મનુષ્યની અંદર. ઓકે, તો જુઓ, આ બીજું પેજ છે તમારા ચોપડીની અંદર. સૌથી વિકસિત શ્વસન તંત્ર શેમાં આવેલું હોય તો તમને દેખાઈ જ રહ્યું છે કે ભાઈ સસ્તન એટલે કે આપણે. બરાબર. એમ મનુષ્યમાં સારું એવું તંત્ર છે. માનવ શ્વસન તંત્ર એ જ ભણવાના છીએ આપણે. બધા ચેપ્ટરો મનુષ્ય વિશે જ ભણવાના છીએ. બરાબર. આપણામાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો, એ તમને ખબર છે કે આવેલા છે, નાકના આગળના ભાગે ખુલતા હોય, જે ઉપરી હોઠની ઉપર ખુલે છે. ઉપરી હોઠ એટલે ઉપલો આ ઉપરનો હોઠ, તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. નાસિકા માર્ગ એટલે નાકનો અંદરનો ભાગ, નાસિકા ગુહા જે કહીએ આપણે, નાકની અંદરનો વિસ્તાર. બરાબર. આ નાસિકા ગુહા નાસિકા કંઠનળીમાં ખુલે, એટલે કે નાસિકા ગુહા નાકમાં થઈને ગળામાં ખુલતી હશે એમ, કે જે કંઠનળીનો એક ભાગ છે, જે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ કહેવાય. બરાબર. કેટલીક વાર પાણી પીતા હોઈએ અને આપણને કોઈ હસાવશે તો નાક વાટે પાણી બહાર આવ્યું તો ચાલુ પાણી તો મોઢામાં પડ્યું, નાકમાં ક્યાંથી આવી ગયું? કેમ કે નાસિકા કંઠનળી જે હશે એમાં થઈને પાણી બહાર આવશે. નાસિકા કંઠનળી ગળામાં ખુલે છે એટલા માટે. નાસિકા કંઠનળી સ્વર પેટીના એટલે કે સ્વરયંત્ર પ્રદેશમાંના શ્વાસ દ્વાર દ્વારા શ્વાસ નળીમાં ખુલે છે. હવે નાસિકા કંઠનળી ગળામાં થઈને સિદ્ધિકા પ્રવેશ કરતી હશે, સ્વર પેટીમાં થઈને શ્વાસ નળીમાં આવતી હશે. બરાબર. સ્વરયંત્ર કાસ્થીમય પેઢી. સ્વરયંત્ર શું છે? તમારા ગળાના ભાગે નીચેના ભાગે, અહીંયા છોકરાઓમાં આ વિસ્તાર તમે જો ગળાના ભાગે ગરદનમાં, તો જડબાના નીચેના ભાગે ભાગ ઉપસેલો હોય, જેને તમે આમ કે આમ 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 અડી જ હોય ટેકરાને, અંગૂઠો મૂકો અને કંઈ પણ બોલો, તમારું નામ કેવું કંઈ પણ બોલો. બરાબર. તો એ ભાગ ધ્રુજારી અનુભવ હશે તમને. બસ એ સ્વરપેટી કહેવાય. એડમનું સફરજન કહેવાય. બરાબર. હા, યાદ રાખજો. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર પાતળા સ્થિતિસ્થાપક કાસ્તિમય પડદા વડે ઢંકાયેલું હોય, જેને ઘાટી ઢાંકણ કહેવાય. માટે તો કહેવત છે ને, ખાતે ખાતે બોલવું જોઈએ નહીં. મારું જે એનિમેશન વાળા વિડીયો મેં સ્પેશિયલ અલગ મૂકેલા છે, એમાં જઈને જોજો, એમાં શ્વસન તંત્રના વિડીયો પણ મૂકેલા છે. બરાબર. પાચન તંત્રનો વિડીયો પણ એક જોજો, એમાં ઘાટી ઢાંકણ ચોખ્ખું દેખાય છે. તે ઘાટી ઢાંકણ શું કરે? શ્વાસ દ્વારને બંધ કરે. આપણા જો ખાતે ખાતે બોલીએ તો એ હવા અંદર જશે, એટલે શ્વાસ દ્વાર ખુલી જાય, એટલે ખોરાકના કેટલાક પણ જો શ્વાસ નળીમાં આવી જાય તો ભૂકા બોલાઈ જાય ને આપણે, હે ને? માટે ખાતે ખાતે ના બોલવું જોઈએ, કેમ કે શ્વાસ દ્વાર બંધ થઈ જાય એટલે. બરાબર. એને ગ્લોટિસ કહેવાય, એપિગ્લોટિસ. શ્વાસ દ્વાર જે છે કાસ્થિમય પડદો છે, આ ગ્લોટિસ લખેલી, જો સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો છે, હલનચલન થઈ શકે તેવો, જેને ઘાટી ઢાંકણ એપિગ્લોટિસ કહે છે. શ્વાસ દ્વાર એટલે ગ્લોટિસ અને એની ઉપર આવેલો પડદો એટલે એપિગ્લોટિસ, તેના દ્વારા ઢંકાય, જે ખોરાકને સ્વર યંત્રમાં પ્રવેશતો અટકાવે છે. આ તો ખબર જ હતી આપણને. શ્વાસ નળી તો કંઈક સીધી નળી છે. હવે જે વર્ણન તમને આપેલું ચોપડીની અંદર, એ હું તમને એક આકૃતિના દ્વારા સમજાવું તો તમને ઝડપથી ખબર પડશે. તો આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ. શ્વાસ નળી, તો આ છે શ્વાસ નળી, ધ્યાનથી જોઈ લો. બરાબર. હવે ચોપડીમાં તમારા પેજ નંબર 270 ઉપર જોતા જજો.
ઓકે, તો શ્વાસ નળી સીધી નળી છે જે મધ્ય ઉરસ્ય ગુહા સુધી લંબાયેલી હોય છે, એટલે કે આ શ્વાસ નળીની વાત છે એ અહીંયા ઉપરના ભાગેથી ચાલુ થતી હશે, મધ્ય ઉરસ્ય ગુહાથી સુધી લંબાયેલી, મધ્ય ઉરસ્ય ગુહા એટલે છાતી સુધી લંબાયેલી હશે, ગળાના ભાગેથી નીચે ઉતરશે, સ્વર પેટી કે એમાંથી પસાર થશે અને છેક ગરદન જ્યાં અંત આવશે, છાતીની શરૂઆત થતી હશે, છેક ત્યાંથી પણ હજુ થોડીક નીચે સુધી આવશે, માટે તેને એ શબ્દ લખેલો છે કે મધ્ય ઉરસ્ય, ઉરસ્ય એટલે છાતી, એની ગુહા સુધી લંબાયેલી છે, મધ્યમાં જે છાતીનો મધ્ય વિસ્તાર છે ને ત્યાં સુધી જોવા મળશે, બરાબર. જે પાંચમી ઉરસ્ય કશેરુકાના સ્તર, આ MCQ બનશે. પાંચમી ઉરસ્ય કશેરુકા એટલે આપણા શરીરની અંદર 7 ઉરસ્ય કશેરુકા આવેલી હોય, પાંચમી ઉરસ્ય કશેરુકાના સ્તરે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાયુમાં વિભાજિત થાય. તમે ધ્યાનથી જો, પ્રાથમિક શ્વાસ વાહિની શબ્દ દેખાઈ રહ્યો છે, તો જમણી અને ડાબી એમ બે પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ. કોણ? શ્વાસ નળી. તો નામ બદલાઈ ગયું, જો શ્વાસ વાહિની શબ્દ કરી નાખ્યો આપણે, બરાબર. દરેક શ્વાસ વાહિની વારંવાર વિભાજન પામે, તો દરેક શ્વાસ વાહિની એટલે કે ડાબી અને જમણી બંને બાજુની શ્વાસ વાહિનીઓ વારંવાર વિભાજન પામશે. દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિની, તે દ્વિતીય શબ્દ લખેલો જો, અને પછી તૃતીય શબ્દ લખેલો છે કે આ દ્વિતીય, અને પાછી એની અંદર પાછો બે ફાટા પડે આ રીતે, એટલે તૃતીય શ્વાસ વાહિનીમાં, બરાબર. અને શ્વાસ વાહિકાના અંતે પાતળી અંત્ય શ્વાસ વાહિકામાં અંત પામે છે. અને પછી આ તૃતીય શ્વાસ વાહિની જે હશે એમાંથી જે બી આ પ્રમાણે બીજી એક્સ્ટ્રા ઉત્પન્ન થતી હશે પાતળી, જેને શ્વાસ વાહિકા શબ્દ લખેલો જો અહીંયા શબ્દ, બરાબર, એની અંદર અંત પામશે. આમ શ્વાસ નળી એટલે ઉપરનો ભાગ દેખાય છે, પછી પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, બરાબર. અને તમને જે કીધું શરૂઆતની શ્વાસ વાહિકાઓ, આ બધી શ્વાસ વાહિકાઓ અને શરૂઆતની શ્વાસ વાહિકાઓ અપૂર્ણ કાસ્થિમય કડીઓ, અપૂર્ણ કાસ્થિમય કડીઓ એટલે આ રીતે એની અંદર કાસ્થિમય કડીઓ આવેલી હશે, અપૂર્ણ કાસ્થિમય કડીઓ, સી આકારની કડી કહેવાય એને, બરાબર. એના દ્વારા આધાર પામેલી છે, જેથી આપણે શ્વસન માર્ગ રૂંધાય નહીં એટલા માટે, બરાબર. ઓકે, અને દરેક અંત્ય શ્વાસ વાહિકાઓને અંતે ઘણી બધી પાતળી, તો અંત્ય શ્વાસ વાહિકાઓ ક્યાં લખેલી છે? ઉભા રહો. તો આ શ્વાસ વાહિકાઓ છે, એની અંદર આ બ્લેક લાઈનો દેખાઈ રહી છે, એ બધી અંત્ય શ્વાસ વાહિકાઓ કહેવાય, બરાબર. બધી પાતળી અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળીઓ જેવી રચનામાં ખુલે છે. તો ધ્યાનથી જોઈ લો, આ બધી કોથળીઓ બનાવેલી છે. ઓકે, આ એક કોથળી આ રીતે, પછી આ બીજી કોથળી, પછી આ ત્રીજી કોથળી, એવી રીતે એમ, જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખાણ આપેલી છે. જોઈ લો, જેનું નામ વાયુકોષ્ઠ એવો શબ્દ લખેલો છે અહીંયા, વાયુકોષ્ઠ કહે છે. શ્વાસ વાહિની શબ્દ શું બોલ્યા આપણે? તો આ આકૃતિ તમે ધ્યાનથી જોવા, સ્ક્રીનશોટ તમારે પાડી દેવાનો છે. ઓકે, શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓનું જાડું, આ શ્વાસ વાહિકાઓનું જાડું શાખિત જાડું, એમ એટલે કે ચાર બાજુથી શાખાઓ ધરાવે છે એટલા માટે શાખિત જાડું, અને વાયુ કોષ્ટકો ભેગા થાય અને આ બધું ફેફસા બનાવશે, એટલે કે અહીંથી બધું ફેફસા માટે જવાબદાર છે. આ બધું ફેફસાની અંદર આવેલી રચનાઓ છે. ઓકે, તો આને શ્વસન વાહિની વૃક્ષ તરીકે પણ ઓળખાય, બરાબર. આ શબ્દ લખેલો જુઓ, શ્વસન વાહિની વૃક્ષ તરીકે ઓળખાણ આપેલી છે. તો આપણા શરીરમાં આ રીતે જોવા મળશે. આમ આ કોષ્ટક બરાબર યાદ રાખજો, એટલે કે આકૃતિ બરાબર મોઢે કરી નાખજો. શ્વાસ નળીમાં બે ફાટા પડે એટલે નામ બદલાઈ ગયું પ્રાથમિક શ્વાસ વાહિની, ફરીથી બે ફાટા પડશે એટલે દ્વિતીય શ્વાસ વાહિની, હજુ એકવાર ફાટો પડશે એટલે તૃતીય શ્વાસ વાહિની, અને પછી એ અંતિમ શ્વાસ વાહિકામાં રૂપાંતર થાય. દરેક શ્વાસ વાહિકાના અંતે રુધિર આપણે કોથળીઓ આવેલી હોય જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખાય. ઓકે, તો ફેફસાની અંદર આપણે વાત કરીએ તો દ્વિતીય શ્વાસ વાહિની જે છે, આમ તો પ્રાથમિક શ્વાસ વાહિની જે કહીએ ત્યાંથી પણ શરૂ થાય. આ રીતે ફેફસું આવશે, ફેફસામાં આટલી રચનાઓ આવી જશે એક ફેફસાની અંદરના ભાગે. ઓકે, હવે ફેફસા વિશે માહિતી લઈશું. આજે મેં તમને ચલાવ્યું એ બધું અહીં લખેલું છે, જુઓ. આ MCQ છે. પાંચમી ઉરસ્ય કશેરુકાના સ્તરે જમણી અને ડાબી એમ પ્રાથમિક શ્વાસ વાહિકામાં એટલે બરાબર છાતીના મધ્યમાં પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ જશે, બરાબર. અને પછી એ લોકો વિભાજિત પામતી જાય અને દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિકાઓ અને છેલ્લે શ્વાસ વાહિકા અંતે પાતળી શ્વાસ વાહિકામાં અંત પામશે. ઓકે, આ બધી જ અપૂર્ણ કાસ્થિમય કડીઓ જેનો આકાર C હોય એના દ્વારા રક્ષાયેલી હોય, અને છેલ્લે બધા શ્વાસ વાહિકાઓના અંતે કોણ જોવા મળતા હશે? વાયુ કોષ્ટકો જોવા મળશે. ઓકે, અને આ બધી શ્વાસ વાહિનીઓ, શ્વાસ વાહિકાઓ, શાખિત જાડું, વાયુ કોષ્ટકો ભેગા થાય એટલે શું થાય? ફેફસા બનતા જાય. હવે ફેફસાની વાત કરીએ. જુઓ, અહીં આ આકૃતિ પણ ધ્યાનથી જોઈ લેજો. આ ઘાટી ઢાંકણ ઉપર આપી જાય એપિગ્લોટિસ શબ્દ લખેલો, આકૃતિ મોઢે કરી નાખવાની.
સ્વરપેટી, એમાંથી નીકળી એટલે શ્વાસવાહિની, પછી બે ફાટા પડ્યા, પ્રાથમિક અને દ્વિતીયક શ્વાસવાહિનીઓ, એવી રીતે નામ પાડેલું જ છે એને, જોઈ લો, બરાબર. અને પછી એવી રીતે પ્રાથમિકમાં દ્વિતીયક, તૃતીયક, અંતે શ્વાસવાહિકાઓ, છેલ્લે વાયુ કોષ્ટકો આવેલા હશે. આ આકૃતિ જોઈ લો, એમાં આપેલું છે, બરાબર. હા, તો આગળ જોઈએ આપણે. વાયુ કોષ્ટકો ભેગા મળી ફેફસાની રચના કરે છે. આ બે ફેફસાઓ ધરાવી આપણે બે ફેફસાઓ ધરાવીએ છીએ, બરાબર, જે દ્વિસ્તરીય ફુફ્ફુસીય આવરણ દ્વારા આવૃત હોય છે. દ્વિસ્તરીય ફુફ્ફુસીય આવરણ એટલે બે સ્તરનું બનેલું હોય છે. એમાં બે સ્તરો જે આવેલા હશે, ફેફસાના સ્તરો, એક બાહ્ય અને એક અંત, એવા બે ભાગ જોવા મળતા હશે, એટલા માટે બે સ્તરો કીધેલા છે, બરાબર. અને એમની વચ્ચે ફુફ્ફુસીય આવરણ પ્રવાહી ભરેલું જોવા મળતું હશે. મતલબ કે અહીંયા તમે લખ્યું છે ફુફ્ફુસીય આવરણ જળ, જુઓ દેખાય, બે ફેફસા છે. આ નહીં, આ ફેફસામાં નહીં બતાવે, પણ અહીંયા બતાવે. આ કેસરી કલરનો ભાગ જોઈ લો, આ રીતે અહીંથી આમ જુઓ, આ વચ્ચેનો ભાગ હાઇલાઇટ કરીને જોઈ લો, એટલે કે આ બધો ભાગ જુઓ, દેખાયો, એ જોઈ લો, ડબલ સ્ટેપ નહીં. તો ફુફ્ફુસીય આવરણમાં બે ભાગ આપેલા, જુઓ, ફુફ્ફુસીય આવરણ બે આમ તીર મારેલા છે, જોઈ લો. એક બાહ્ય, બહારના ભાગે તો બાહ્ય, અંદરના ભાગે તો અંતન, એમની વચ્ચેના ભાગે જે જળ આવેલું હોય, બરાબર, એને શું કહેવાતું હશે? બંનેની વચ્ચે શું જોવા, પ્રવાહી જોવા મળે, ઓકે. એને ફુફ્ફુસીય આવરણ જળ તરીકે ઓળખાણ આપેલી છે, ઓકે. બે ફેફસાની વચ્ચેના ભાગે હોય. એનું કાર્ય શું છે? ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડવાનું. કેમ કે ફેફસાઓ એકલા ફુગ્ગા જેવા હોય. ફુગ્ગામાં હવા ભરો એટલે કેવો ફૂલે, હવા કાઢ નાખો એટલે કેવો ચીમડાઈ જાય. તો ફેફસામાં પણ એવું છે, હવા ભરાય એટલે ફૂલે, બહાર નીકળી જાય હવા, એટલે શું થતું હશે? ફેફસા ચીમડાઈ જાય. તો એ દરમિયાન આ બે આવરણો ઘસાય નહીં એકબીજા સાથે, માટે વચ્ચેના ભાગે ઘર્ષણ નિરોધક શું આવેલું હશે? પ્રવાહી આવેલું હશે, ઓકે. બાહ્ય ફુફ્ફુસીય આવરણનું સ્તર ઉરસ્ય સપાટીના સંપર્કમાં હોય, અને બે ભાગ આપેલા હતા. આ બહારનું સ્તર કહેવાય. એ બહારનું સ્તર કે કોના સંપર્કમાં આવેલું હશે? તો ઉરસ્ય, એટલે કે જે છાતી કહીએ આપણે, બરાબર, એ બાહ્ય ઉરસ્ય સ્તર એના સાથે સંપર્કમાં હશે. મતલબ કે પેલું પાંસળી પિંજર કહીએ ને, એમાં ચોટેલું હશે. જ્યારે અંત ફુફ્ફુસીય આવરણ સ્તર ફેફસાની સપાટીના સંપર્કમાં, એટલે કે આ જે ફેફસા આવેલા હશે અંદરના ભાગે, એના ઘેરવાનું કામ કરશે અંત ફુફ્ફુસીય આવરણ, બરાબર. બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ થતો ભાગ અંત્ય શ્વાસવાહિકા સુધી સંવહન પામશે. એટલે કે બાહ્ય નાસિકા છિદ્રો નાકના આગળના ભાગેથી શરૂ થયું અને છેક શ્વાસવાહિકા કહીએ, વાયુ કોષ્ટો, ત્યાં સુધી આખું શ્વસન તંત્ર ગોઠવાયેલું હશે. જ્યારે વાયુ કોષ્ટકોના તે નલિકાઓ શ્વસન તંત્રનો શ્વસન અથવા તો વાયુ વિનિમયનો ભાગ બનાવશે, ઓકે. આપણે જે પણ શ્વાસ લેતા હશું, હવા જે લેતા હશે, વાયુ કોષ્ટકો સુધી વહન પામશે. અને પછી એ વાયુ કોષ્ટકો જે હશે, એ વાયુ કોષ્ટકોની ઉપરના ભાગે સૂક્ષ્મ રુધિર વાહિનીઓ આવેલી હશે, બરાબર. સૂક્ષ્મ રુધિર વાહિનીઓ આવેલી હશે, અને એ રુધિર વાહિનીઓ દ્વારા શું થતું હશે? લેવડ દેવડ થશે. O2 CO2 જે હશે એની લેવડ દેવડ થઈ જશે. કઈ રીતે થશે એ હજુ પાછળ આવશે ત્યારે વાત કરીશું, બરાબર. કેવી રીતે થાય છે બધી જ માહિતી તમને અહીંયા આપેલી છે. ચલો આગળ જોઈએ. હવે આ બધું તમે તમને કીધું કે O2 CO2 નું લેવડ દેવડ થાય છે, ઓકે. ફેફસાની અંતઃસ્ત્રાવની દ્રષ્ટિએ હવાચુસ્ત ખંડ છે. હવે ફેફસાની વાત કરે છે. ઉરસ્ય ગુહામાં સ્થાન પામેલા. ઉરસ્ય એટલે છાતી, બરાબર. ઉરસ્ય ગુહાના પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ હોય, છાતીઓ એને પાછળના ભાગે કરોડસ્તંભ હોય, અને વક્ષ ભાગે ઉરોસ્થિ દ્વારા, એટલે કે આગળના ભાગે, વક્ષ એટલે છાતીવાળો ભાગ, આગળનો ભાગ, પેટની ઉપરનો ભાગ, એની અંદર ઉરોસ્થિ હાડકું આવેલું. તમે તમારા છાતીના જાતે આમ દબાવો તો તમને વચ્ચે મજબૂત હાડકું દેખાય છે, જે ઉરોસ્થિ છે. પાર્શ્વ બાજુએ પાંસળીઓ છે. તમારી આજુબાજુનો જે આમ છે, હાથની આજુબાજુનો વિસ્તાર, એ પાંસળી દ્વારા ગોઠવાતો હશે. નીચે ઘુમ્મટ આકારનું કોણ આવતું હશે? ઉરોડર પટલ આવશે. અને આ ઉરોડર પટલ શું કરશે? ઉરસ અને ઉદરને છૂટો પાડતો પડદો છે, બરાબર. ઉરસમાં ફેફસાની અંતસ્થ ગોઠવણી એવી હોય કે જેથી ઉરસ્ય ગુહાના કદમાં થતો કોઈ પણ ફેરફાર ફુફ્ફુસીય ગુહામાં જોવા મળે છે. શબ્દ શું કીધું? ફેફસાની ગોઠવણી જેવી રીતે કરવામાં આવી છે કે જેથી ઉરસ્ય ગુહાની અંદર, એટલે કે આપણે છાતીનો જે વિસ્તાર છે એના એ જગ્યા, ગુહા એટલે જગ્યા, એમાં કોઈ પણ ફેરફાર થાય તો ફેફસાની અંદર જે વિસ્તાર આવેલો હશે એમાં પણ ફેરફાર જોવા મળશે. અને આ પ્રકારની ગોઠવણી શ્વાસોશ્વાસ માટે કેવી છે? આવશ્યક. કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. આપણે જાતે કશું નહીં કરી શકતા, એમ ઓટોમેટિક થતી ક્રિયાઓ છે, ઓકે. હવે એના તબક્કા આપ્યા છે શ્વસનના. તબક્કાઓ ખબર છે આપણને શું છે એમાં? શ્વાસોશ્વાસ અથવા તો શ્વસન વાત વિનિમય દ્વારા વાતાવરણની હવા જે કહીએ ઓક્સિજનવાળી એ અંદર દાખલ થાય, અને CO2 વાળી જે હવા છે વાયુ કોષ્ટકની બહાર જાય. આ તો ખબર છે આપણને.
વાયુઓનું O2 CO2 નું પ્રસરણ વાયુ કોષ્ટકોની સમગ્ર સપાટી દ્વારા થાય. એટલે કે જ્યારે પણ રુધિરની અંદર ઓક્સિજન નાખવાનો હશે અને CO2 લેવાનો હશે તો વાયુ કોષ્ટકો દ્વારા થાય. વાયુનું વહન રુધિર દ્વારા થાય એ પણ ખબર છે. O2 CO2 નું પ્રસરણ રુધિર અને પેશી વચ્ચે પણ થાય છે. એ આપણે પાછળ ભણવાના છીએ કે આ બધું ફેફસામાંથી ઓક્સિજન રુધિરમાં, તો રુધિરમાંથી બધું ઓક્સિજન જાય ત્યાં પેશીઓની વચ્ચે, પેશી કોષોમાં જાય. ઓક્સિજનને કોષો અપચય ક્રિયામાં વાપરશે. પછી આ કોષો ઓક્સિજનનો ઉપયોગ ક્યાં કરશે? અપચય ક્રિયાઓ, એટલે કે ક્રેશ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ વગેરેમાં, અને પરિણામે CO2 મુક્ત થતો હશે. બરાબર. કોષીય શ્વસન વિસ્તૃત પ્રકરણ 14 ભણી ગયા આપણે. તો આ બધું જ MCQ VSQ તરીકે જશે. એકવાર શાંતિથી વાંચી લેવાનું. ઓકે. અને એક હું તમને અહીંયા બે ફેફસા છે એનો એક તફાવત તમને રજૂ કરું છું. આ ફેફસા છે, જુઓ બે ફેફસા આપે, શ્વાસ નળી છે અને પછી બે ભાગ વિભાજિત કરે. બરાબર. એમાં તમે ધ્યાનથી જોશો તો આ બંને ફેફસા જે આવેલા હશે એમાં, એક મિનિટ હું હરખું કરી દઉં, આનો સ્ક્રીનશોટ પાડી દો પહેલાં. ઉપરી ખંડ બધું મતલબ સમજાવું છું હું, જો. ઓકે. હવે આ તફાવતનો પણ સ્ક્રીનશોટ પાડી દો. બરાબર. જમણું ફેફસું અને ડાબું ફેફસું, આ બે ફેફસા છે આપણી પાસે. ડાબા ફેફસા કરતાં કદમાં સહેજ મોટું હોય. જમણું ફેફસું ડાબા ફેફસા કરતાં કદમાં સહેજ મોટું હોય. તે જમણા ફેફસા કરતાં કદમાં નાનું હોય. સિમ્પલ. આ મોટું હોય તો આ નાનું થઈ જશે. એટલે કે જમણી બાજુની ફેફસું મોટું, ડાબી બાજુની ફેફસું નાનું. કેમ? કેમ કે ત્યાં શું આવેલી હશે? હૃદ ખાંચ આવેલી છે. જોઈ લો. મતલબ કે આ જમણી બાજુની ફેફસું છે એ કદમાં મોટું દેખાય છે આના કરતાં. દેખાય છે ને? બરાબર. બહાર જો ગુલાબી રંગ લઈ લઈએ. આ બાજુનું ફેફસું આ બાજુના ફેફસા કરતાં મોટું દેખાઈ રહ્યું છે. કેમ? કેમ કે અહીંયા કટ મારી, જોઈ લો. દેખાય? અહીંયા એવી કોઈ કટબટ આવતી નથી. માટે એવું કીધું કે આ જમણી બાજુની ફેફસું મોટું અને આ ડાબી બાજુની ફેફસું કેવું હશે? નાનું હશે. તો પહેલો મુદ્દો ખબર પડી ગઈ. જમણી બાજુની ફેફસું જાડું, પહોળું, ટૂંકું અને ભારે. પેલું પાતળું, સાંકડું, લાંબુ અને હલકું. બરાબર. એટલે તમે ધ્યાનથી જોઈ શકો છો. સાંકડું છે, લાંબુ છે અને હલકું છે. જરા જાડું છે. આકૃતિમાં ચોખ્ખું દેખાય છે. બરાબર. તે બે ફાટ, એક ત્રાંસી અને એક આડી ફાટથી વિભાજિત 3 ખંડો, ઉપરી ખંડ, મધ્યખંડ અને અધખંડ ધરાવશે. કોણ? જમણું ફેફસું. તો આપણે જોઈએ. બે ફાટ, એમાં એક ત્રાંસી અને એક આડી. બરાબર. તો તમે ધ્યાનથી જોઈ લો. જમણા ફેફસાની અંદર હું પેન લઈ લઉં. બરાબર. એટલે પેન ક્યાં ગઈ? ઓકે, ચલો આવી ગઈ પેન. હવે તમને શું કીધું? જમણા ફેફસાની બાજુમાં બે ફાટ છે. એમાં એક કેવી છે? ત્રાંસી. તો આ ત્રાંસી ફાટ તમને દેખાઈ રહી, જો. બરાબર. અને એક કેવી છે? આડી. આવી રીતે એક આડી ફાટ છે. દેખાય? અને એનાથી 3 ખંડમાં વિભાજિત છે આખું ફેફસું. એમાં ઉપરનો જે ભાગ આવ્યો, આ બધો ખંડ આવ્યો, એના ઉપરી ખંડ કહેવાય. પછી આ જે ત્રાંસી ફાટ પછીનો જે ખંડ આવતો છે એનો અધખંડ કહેવાય. અને આ બંનેની વચ્ચેનો જે બધો કાળો ભાગ છે એને કહેવાશે મધ્યખંડ. બરાબર. હવે ડાબા ફેફસાની વાત કરીએ તો ડાબા ફેફસાની અંદર તો માત્ર એક ત્રાંસી ફાટ જ છે. જોઈ લો. એક જ ફાટ આવેલી છે, બે ફાટ તો આવેલી નથી. માટે બે જ ખંડ બન્યા, ઉપરી ખંડ અને અધખંડ જ બનશે. ખબર પડી ગઈ? ઓકે. જમણા ફેફસામાં હૃદય ખાંચ ગેરહાજર હોય છે. તમે ધ્યાનથી જોઈ લો. જમણા ફેફસામાં તમને ક્યાંય હૃદય ખાંચ શબ્દ દેખાતી નથી. આ શબ્દ તમને અહીંયા નહીં દેખાતો, એટલે ગેરહાજર હોય. જમણી બાજુ આપણું હૃદય આવે જ નહીં. આપણું હૃદય તો ડાબી બાજુ આવવાનું છે. ત્યાં ડાબી બાજુ આવેલું હશે. બરાબર. એટલે તમને લખ્યું છે, જો તેની બહારની સપાટીએ હૃદય ગોઠવાયેલું, એટલે કે આટલા ભાગમાં અહીંયા હૃદય ગોઠવાયેલું હશે. માટે હૃદય ખાંચ જોવા મળે છે. તો આ થયો તફાવત બે ફેફસા વચ્ચેનો. તો આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો. ઓકે મિત્રો, આ વર્ષે સાવ સહેલું છે, મજા આવે એવું છે ચેપ્ટર. ઝડપથી ખબર પડે એટલા માટે. બરાબર. કંઠનળીના પણ 3 ભાગ પડે. હા, આમ તો કંઠનળી જે કહીએ ને એ બધી તમને પાછળ માહિતી બહુ ઓછી આપી આ લોકોએ. વાંધો નહીં, નીટમાં આપણે થોડીક માહિતી લઈ લઈશું. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.